નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। રાપર પાસે રાજબાઈ માતાજીના મંદિર પાસે 19 વર્ષના યુવાનનું ઢીમ ઢાળી દેવાયું છે। ભત્રીજીને ભગાડી લઈ જવાની અદાવતમાં 3 કાકાઓએ મેળામાં આ યુવાનની હત્યા નિપજાવી। રાપરની મોમાઈ વાંઢમાં રહેતા 19 વર્ષીય યુવક નરેશ સામાભાઈ મઢુતરિયા કોલીને ગઈકાલે રાજબાઈ માતાજીના મંદિરે યોજાયેલા મેળામાં હજારો લોકોની હાજરી વચ્ચે 3 જણે છરીથી સરા જાહેર રહેસી નાખતા વાગડ સહિત કચ્છમાં ચકચાર મચી ગઈ છે। બનાવ અંગે નરેશના મોટાભાઈ સંજયે રાપર પોલીસ મથકે ઉમૈયા ગામના નવીન મોહનભાઈ પરમાર, કાંતિ મોહનભાઈ પરમાર અને બેઉના મોટા બાપાના દીકરા ભીખાભાઈ સવાભાઈ પરમાર વિરુદ્ધ હત્યા સહિતની કલમો તળે ફરિયાદ નોંધાવી છે। નરેશના 2 સગાભાઈ અને મિત્રની નજર સમક્ષ તેની ઘાતકી હત્યા કરી દેવાઈ હતી। નરેશ 4 માસ અગાઉ આરોપીઓની ભત્રીજીને લગ્નના હેતુથી ભગાડીને પોતાના ઘરે લઈ આવેલો। બાદમાં આ મામલે બંને પક્ષના લોકો વચ્ચે બેઠક થયેલી અને નરેશના પરિવારજનોએ છોકરીને સમજાવીને પરત મોકલી દીધી હતી। 5 દિવસ અગાઉ નજીકના સોનલવા ગામે ખુબડી માતાજીના મેળામાં નરેશ તેની માસી સાથે ફરવા ગયો હતો, ત્યારે 3 આરોપીઓ તેને મેળામાં મળ્યા હતા। 3 જણે નરેશને અટકાવીને તું અમારી ભત્રીજીને કેમ ભગાડીને લઈ ગયેલો, હજી તેને કેમ હેરાન કરે છે કહીને ઝઘડો કરેલો। જોકે માસીએ વચ્ચે પડીને મામલો શાંત કરાવેલો। તે સમયે 3 આરોપીએ જતા નરેશને ધમકી આપેલી કે હવે ફરીથી સામો મળતો નહીં, નહીતર જાનથી મારી નાખીશું। મૃતક નરેશ તેના મિત્ર નીતિન ભાલાણી, મોટાભાઈ સંજય અને નાનાભાઈ નીતિન જોડે સલારી કારુડા વચ્ચે રાજબાઈ માતાજીના મંદિરે યોજાયેલા મેળામાં મહાલવા ગયેલો। બપોરે 1 વાગ્યાના અરસામાં સંજય પાણીની બોટલ લેવા દુકાને ગયેલો અને નરેશ ધીમે ધીમે આગળ ચાલીને જતો હતો। તે સમયે નવીન, કાંતિ અને ભીખાએ તેના પર હુમલો કર્યો હતો। ભીખાએ તેને પકડી રાખ્યો હતો તથા નવીન અને કાંતિ બેઉ જણ છરીઓ વડે તેના પર તૂટી પડ્યા હતા। નાના ભાઈની બૂમો સાંભળીને સંજય અને તેનો મિત્ર તેને બચાવવા દોડી ગયા હતા, ત્યારે આરોપીઓ નાસી ગયા હતા। નરેશના ગળા, હાંસડી, ખભા, પેટમાં છરીના સંખ્યાબંધ ઘા વાગતા લોહી લુહાણ હાલતમાં તે ઢળી પડ્યો હતો। સારવાર માટે હોસ્પિટલે લઈ જવાયો, ત્યારે તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો। બનાવ અંગે રાપર પીઆઈ જે.બી. બોબડિયાએ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે। ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી। ડૉક્ટર મિલન મહેતા, પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ, ભુજ, દર મહિનાના પહેલા શનિવારે। ડૉક્ટર અજય ચોકસી, સ્વાદુપિંડ, આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત, ભુજ, દર મહિનાના બીજા મંગળવારે મળશે। ડૉક્ટર આનંદ ખખર, સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન, ભુજ અને ગાંધીધામ, દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે। ડૉક્ટર સંદીપ અગ્રવાલ, હૃદયરોગ સર્જન, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે। ડૉક્ટર સાકેત રાવ, લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત, સર્જરી વગર સારવાર, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે। ડૉક્ટર દૈવત વૈષ્ણવ, લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન, ભુજ અને અંજાર, દર મહિનાના ત્રીજા શનિવારે મળશે। ડૉક્ટર રવિ ચૌહાણ, મગજ, મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત, ભુજ, દર મહિનાના ચોથા શનિવારે મળશે। આ બધા જ ડૉક્ટરો એલએનએમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, રાવલવાડી રિલોકેશન સાઇટ, રઘુવંશી ચોકડી પાસે, ભુજ મળશે। વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની 9978625908। જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડૉક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે। ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો। દર્શક મિત્રો, આજે તારીખ 4 સપ્ટેમ્બર 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।